જાલોદ બસ ડેપો ખાતેથી દાહોદ રૂટની સાંજના સમયે બસો વધારવા કરાઈ માંગ। જાલોદ એસટી ડેપો ઉપરથી દાહોદ રૂટ ઉપર સાંજના સમયે બસોની અછતના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સાંજના સમયે બસોની અછતને કારણે મુસાફરોને પ્રાઇવેટ વાહનોનો સહારો લેવો પડે છે, જેનાથી સમય અને ખર્ચ બંનેમાં વધારો થાય છે। મુખ્યત્વે રોજિંદા મુસાફરી કરતા લોકો જેમ કે નોકરિયાત અને વિદ્યાર્થીઓ આ સમસ્યાથી ખૂબ વધુ પ્રભાવિત થાય છે। બસોની અછતને કારણે તેઓ સમયસર તેમના ગંતવ્ય પર પહોંચી શકતા નથી, જે તેમના રોજિંદા જીવનમાં વિક્ષેપ સર્જે છે। આ સમસ્યાના નિરાકરણ માટે સ્થાનિક મુસાફરો અને સામાજિક સંગઠનો દ્વારા એસટી નિગમને સાંજના સમયે જાલોદથી દાહોદ તરફ વધુ બસો ચલાવવાની માંગ કરવામાં આવી છે। આથી મુસાફરોની મુશ્કેલીઓ ઘટાડવામાં મદદ મળશે અને જાહેર પરિવહન વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે। જાલોદમાં રોજ સાંજે 6 થી 7ના ગાળામાં દાહોદ જતા પ્રવાસીઓને બહુ ભારે તકલીફ પડતી હોય છે, અને જેમાં મુખ્યત્વે અહીંયાથી વેપારી વર્ગ, નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થી વર્ગો પોતાને કામ પતાવીને જ્યારે ઘરે જતા હોય ત્યારે અહીંયા કોઈ વાહન વ્યવસ્થિત મળતું નથી, ટાઈમથી આવતી નથી। બહારની લાંબા રૂટની ગાડીઓ આવે એટલે એક આવતી હોય અને ગાડીઓ સમયસર આવતી નથી, તેથી બહુ હાલાકી પડે છે। અને પર્ટિક્યુલર આ વિસ્તારમાં ઝાયડસ હોસ્પિટલની અંદર જે બહેનો જાય છે અને તે લોકોને એટલી બધી ગીર્દીમાં એટલી બધી હાલાકીનો સામનો કરવો પડે છે કે જે ખરેખર દેખીએ તો આપણને પણ શરમ આવે। તો આપણે આ બધી વસ્તુને ધ્યાનમાં રહીને અમે આજે આ એક આવેદનપત્ર ડેપો મેનેજર સાહેબને આપ્યું છે, અને તેમને કે દાહોદથી જાલોદ માટે રાત્રિના 8:30 કલાકે તેમજ જાલોદથી દાહોદ માટે સાંજે 6:30 કલાકે રેગ્યુલર ગાડી મૂકવામાં આવે, જેથી કરીને કર્મચારી, વેપારી વર્ગો અને વિદ્યાર્થીઓને કોઈને તકલીફ ન પડે, અને તે માટે ડેપો મેનેજર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ડેપો મેનેજર સાહેબે ભેગું કરીને સંતોષકારક જવાબ આપેલ છે। આપનું નામ? વિજયકુમાર પંડિત।